કેમ છો મિત્રો? બધા મજામાં દેશો? ફરી એક વખત તમારું સ્વાગત છે ભોલાની રસોઈમાં. તો આજ હું તમારી માટે લઈને આવી રહ્યો છું કાઠિયાવાડી મગની રેસીપી. આગળ જોતા રહીએ. કાઠિયાવાડી સ્પેશિયલ લચકા મગ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિત્રો મગને પલાળી દઈએ. આ બાજુ આપણા મગ પલળી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે તપેલું મૂકીને એમાં તેલ નાખી દઈએ. તેલ જેવું ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં એમાં રાઈ નાખી દઈએ. રાઈ ફૂટવા મળે તો તરત આપણે થોડુંક જીરું નાખી દઈએ. થોડાક લાલ મરચાં નાખી દઈએ. થોડાક તમાલપત્ર પણ નાખી દઈએ. બધાને સારી રીતે શેકાવી દઈશું તેલમાં. આ બાજુ આપણા સૂકા મસાલા બાકી એમાં થોડીક હિંગ નાખી દઈએ. થોડુંક હલાવી નાખીએ અને પાકવા દઈએ સારી રીતે સૂકા મસાલા પાકી જાય એટલે તરત આપણે આદુ મરચાં પેસ્ટ નાખી દઈએ. એને સરખી રીતે પકાવી લઈશું હલાવી. જેવા આદુ મરચાં પાકે એટલે તરત જ આપણા ટમેટા નાખી દઈશું. ટમેટાને પણ સારી રીતે આપણે પકાવી લઈએ. એની આપણા ટમેટા પાકી એની સાથે આપણે મીઠો લીમડો પણ નાખી દઈશું. એની સાથે થોડીક હળદર નાખી દઈએ, એનાથી સારો એવો કલર આવે. આપણે થોડુંક તીખું મરચું, આપણા શાકને સારો એવો કલર આવે આટલું થોડુંક આપણે નાખી દેવું કાશ્મીરી મરચું. મરચું નાખ્યા બાદ આપણે થોડોક કિચન કિંગ મસાલો નાખી દઈએ ને થોડુંક હલાવી નાખીએ અને પાકવા દઈએ. ટમેટા ને બધું એવું શેકાય છે ત્યાં સુધી આપણે ચણાના લોટની આટી નાખી દઈએ થોડી, જે આપણે પહેલેથી તૈયાર કરીને રાખી દઈએ. બધાને સારી રીતે આપણે હલાવી લઈશું અને પાકવા દઈએ. એની પર આપણી મગની ગ્રેવી તૈયાર થાય એટલે એમાં થોડુંક આપણે મીઠું નાખી દઈએ. સારી રીતે પકાવી લઈએ ને એમાં થોડોક આપણે ગોળ નાખી દઈશું. એને પણ સારી રીતે હલાવી લઈએ ને એમાં પાણી નાખીને સારી રીતે હલાવીને આપણે એને એક ઉભરો આવે ત્યાં સુધી ચલાવી લઈશું. ગ્રેવી પાકે ત્યાં સુધીમાં આપણે મગ ચેક કરી લઈએ જે આપણે રાતે પલાળેલા હતા. આપણા મગ પણ પલળી ગયા છે. આપણા મસાલાની ગ્રેવી જે બનાવી હતી એમાં ઉભરો એક આવી જાય એટલે તરત આપણે એમાં નાખી દઈશું જે રાત્રે આપણે પલાળ્યા હતા એ મગ. આપણે બધા અહીંયા મગને નાખી દઈશું. હવે એને સારી રીતે હલાવી લઈએ. 15 થી 20 મિનિટ કન્ટિન્યુ આને આપણે પાકવા દઈશું. જો મિત્રો આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. એની ઉપર આપણે થોડુંક કાશ્મીરી મરચું અને ગરમ તેલ નાખીને સારો એવો શાકને કલર આપી દઈશું. જો મિત્રો આ બાજુ આપણા કાઠિયાવાડી સ્પેશિયલ લચકા મગ તૈયાર થઈ ગયા છે. જો તમને આવી રેસીપીના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવી રેસીપીના વિડીયો તમને મળતા રહેશે. આપણા મગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું થોડીક કોથમરી.